3 દિવસની મહેનત પછી આ રાખડી તૈયાર થઈ હતી. ખુશીની ફિલિંગ આવે છે કે રાખડી રામ ભગવાને બનશે, મારી કળા ત્યાં સુધી પહોંચશે. આ રાખડીમાં ઝરદોઝીમાં ચાંદીના તારનો ઉપયોગ કરેલો છે. રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્કેટની અંદર અવનવી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે જ્યારે ભાઈ બહેનના સ્નેહનો જે સંબંધ છે તે સૂતરના તાંતણે બંધાતો હોય છે, જેના કારણે રક્ષાબંધનનો જે તહેવાર આવતો હોય છે ત્યારે ભાઈ બહેન અવનવી જે બહેન હોય છે જે પોતાના ભાઈના માટે રાખડીઓ ખરીદતી હોય છે અને ભાઈના કાંડે તે તેના દીર્ઘાયુ માટે બાંધતી હોય છે. તો આ વર્ષે જે ખાસ અહીં જે જરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે જે અયોધ્યા ભગવાન રામના કાંડે બંધાવા જઈ રહી છે. તો અહીં જે આપણે રાખડી જે જોઈ રહ્યા છે, આ જે રાખડી છે એ જરી જરદોશી વર્ગ જે સુરતની ઓળખ સમાન જે જરી ઉદ્યોગ કહેવાય છે તે એસોસિએશન દ્વારા આ રાખડી તૈયાર કરવામાં આવેલી છે અને આમાં સોના ચાંદીના પણ તારનો ઉપયોગ થયો છે. આ રાખડી ભગવાન રામજીના મંદિરે અયોધ્યા પહોંચશે અને ત્યાં રક્ષાબંધનના દિવસે ભગવાન રામના કાંડે બાંધવામાં આવશે, જેને લઈને અહીં એસોસિએશન દ્વારા આ તૈયારી કરવામાં આવેલી છે. આપણી સાથે એસોસિએશન સાથે જોડાયેલા લોકો છે, એમની પાસેથી જાણીએ કે આ રાખડી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને આનો મુખ્ય હેતુ શું છે. આપનું નામ? બિપિન જરીવાલા, પ્રેસિડેન્ટ ધી સુરત જરી મેન્યુફેક્ચર એસોસિએશન. આ જે રાખડી બનાવવાનો વિચાર અમારા જરદોશી જરીના સંદીપભાઈ જે છે, એમનું પોતાનું કામ જરદોશીનું છે, મારી સાથે ટ્રેઝરર તરીકે સેવા આપી રહ્યા છે. અને જરદોશીમાં જે વર્ષો પહેલાં જરદોશીની જે રાખડીનું ચલણ હતું તે લુપ્ત થઈ ગયું. આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ વોકલ ફોર લોકલની વાત કરે છે, ત્યારે આ જે લોકલ જે સુરતની ઐતિહાસિક જરી છે કે જેને જીઆઈ ટેગ પણ પ્રાપ્ત થયેલો છે, ત્યારે એ ઉદ્યોગને બચાવવા માટે એમાં રોકાયેલા જે કામદારો છે, આર્ટિઝનો છે, તેમને રોજગારી એમની છીનવાઈ નહીં જાય એના પ્રયત્નના ભાગરૂપે એ લોકોને પ્રોત્સાહન આપવાના એસોસિએશને આ વિચારને તરત સ્વીકારીને પ્રભુ શ્રી રામ અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામને આ રાખડી અર્પણ કરવા માટેનું અમે જે બીડું ઝડપેલું તે આજે પૂર્ણ કરી રહ્યા છે. અને આજની બપોરની ફ્લાઇટમાં અત્યારે આ અયોધ્યા મુકામે આ રાખડી અમે અહીં મોકલીશું અને ત્યાંના જે મંદિરના મહાસચિવ છે તેમની જોડે પણ અમારો પત્ર વ્યવહાર થયો છે, એમને પણ અનુમતિ આપી છે. એમનો ગઈકાલે જ એમનો જે રિપ્લાય આવ્યો, આજે તાત્કાલિક મિટિંગ કરીને અમે આ રાખડીને અહીં મોકલી રહ્યા છીએ. જે આપણી સાથે આ રાખડી જે બનાવવાનો જેને વિચાર આવ્યો છે એમની પાસેથી પણ જાણે કઈ રીતે તેમને આ પ્રેરણા મળી અને ભગવાન રામ સુધી પહોંચાડવા માટે કઈ રીતે તૈયારી છે. જી આપનું નામ? મારું નામ સંદીપ નરેશભાઈ રાણા છે. હું જરી જરદોશીનો મેન્યુફેક્ચર છું અને સુરત જરી મેન્યુફેક્ચર એસોસિએશનમાં હું ટ્રેઝરર છું. હાલ જે મને 1-2 મહિના પહેલા એવો વિચાર આવ્યો હતો કે આવી કંઈક પ્રમાણે જરી જરદોશીની કોઈક વસ્તુ બનાવીને આપણે પ્રભુ શ્રી રામને અર્પણ કરી શકીએ. તો એ પહેલાં મેં જૂના વિડીયો જોયા, તો કદાચ કોઈ ભૂતકાળમાં કોઈએ આપી હોય એવી રાખડી, તો અમે જોયું તો ગયા વર્ષે એક જગ્યા પરથી શ્રી રામચંદ્રજીને રાખડી અર્પણ થઈ હતી, એમાં જરીનું વર્ક હતું. તો એના પરથી મેં વિચાર કર્યો કે આપણે હવે આવી રીતે કોઈક આપણા જ સુરતમાં જો જરી જરદોશી બનતી હોય તો આપણે પણ એક એવી જરી જરદોશીની રાખડી આપણે અર્પણ કરવી જોઈએ, જેથી કરીને આપણે જે જરી બનાવીએ છીએ, અમે જે જરી બનાવીએ છીએ તેનું પ્રમોશન પણ થાય અને એક ભગવાનને એક ભાવરૂપે અમે આ અમારી ભક્તિ પ્રદાન કરી શકીએ. એ હેતુથી અમે આ વસ્તુ માટે એનો પ્રયાસ કર્યો છે અને એમાં અમે સફળ થયા છે. જય શ્રી રામ. જી, આપણી સાથે રાખડી બનાવનાર બહેન પણ છે, એમની પાસે પણ જાણીએ કે એમને કેટલા દિવસમાં આ રાખડી બનાવી છે અને આમાં શેનો ઉપયોગ થયો છે તે બાબતે જાણીએ. આપનું? મારું નામ વિશ્રુતિ પટેલ છે. હું જરી જરદોશી આર્ટિશન છું. સૌપ્રથમ આમાં મેં સ્કેચ રેડી કરેલો હતો, એની પછી 3 દિવસની મહેનત પછી આ રાખડી તૈયાર થઈ હતી, જેમાં અમે જરી જરદોશીનો ઉપયોગ કરેલો છે. આ રાખડી બનાવવા માટે અંદર કયા તારનો ઉપયોગ થયેલો છે અને કઈ રીતે આ બનાવતા સમય કેવી લાગણી? આ રાખડીમાં જરદોશીમાં ચાંદીના તારનો ઉપયોગ કરેલો છે અને આ
જ્યારે પણ મને સંદીપભાઈનો ફોન આવ્યો કે આ રીતે આપણે રામ ભગવાનની રાખડી બનાવવાની છે, ત્યારે હું પણ બહુ જ ખુશ થઈ હતી અને બહુ જ શ્રદ્ધાથી આ આખી રાખડી રેડી કરી છે. જે પ્રકારે આપણે આપણા ભાઈને રાખડી બાંધતા હોય છે, એના માટે એને સારી લાગી એવી રાખડી આપણે પસંદ કરતા હોય છે કે જાતે બનાવતા હોય, પરંતુ તમારી બનાવેલી જે રાખડી છે એ ભગવાન રામના કાંધે બંધાવવા જઈ રહી છે, કેવું લાગે છે? બહુ જ હેપી છું, ખુશીની ફિલિંગ આવે છે કે રાખડી રામ ભગવાને બનશે, મારી કળા ત્યાં સુધી પહોંચશે. જે આપણે જે એ પ્રકારે જે વાત કરી એ મુજબ જરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ખાસ જરી જરદોશી વર્કની જે રાખડી તૈયાર કરવામાં આવેલી છે, એમાં ખાસ સોના ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ રાખડી તૈયાર થઈને બાય એર જે છે તે ભગવાન રામ સુધી પહોંચાડવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે તેમના કાંડે બંધાશે. એવી રીતે જે સુરતનો જે ઓળખ સમાન જે જરી ઉદ્યોગ જે છે તેને એક નવી ઓળખ મળશે અને તેઓ દ્વારા આ એક પહેલ કરવામાં આવેલી છે, જેથી કરીને જરી ઉદ્યોગ વધુ આગળ ને આગળ વિકસે તે હેતુથી આ ખાસ રાખડી તૈયાર કરવામાં આવેલી છે અને ભગવાન સુધી આ રાખડી પહોંચશે, જેને કારણે જે સમગ્ર જરી મેન્યુફેક્ચર એસોસિએશનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આ જે રાખડી જ્યારે ભગવાન રામના કાંડે બંધાશે ત્યારે અહીંના જે બનાવનાર જે લોકો છે, જેઓ જોડાયેલા છે, તેઓમાં પણ ખાસ ખુશી જોવા મળી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.